નમસ્કાર. ચાલો આજે એક એવી સરકારી જાહેરાતની વાત કરીએ જેણે એક આખા વિસ્તારમાં આશાનું કિરણ જગાવ્યું હતું. વાત છે ઘેડ વિસ્તારના વિકાસ માટે મંજૂર થયેલા કરોડો રૂપિયાના ભંડોળની. પણ સવાલ એ છે કે શું એ વચન પૂરું થયું? ચાલો આજે આ આખી વાતને ઊંડાણપૂર્વક સમજીએ. જરા આ આંકડો જુઓ તો, 481.04 કરોડ રૂપિયા. આ કોઈ નાની સૂની રકમ નથી. આ એટલા બધા પૈસા છે જે એક આખા વિસ્તારની કાયાપલટ કરી શકે છે, હજારો લોકોનું ભવિષ્ય બદલી શકે છે. તો આટલા બધા પૈસા, એ પણ ખાસ ઘેડ વિસ્તાર માટે. જ્યારે ફેબ્રુઆરી 2025ના બજેટમાં આ જાહેરાત થઈ ત્યારે ત્યાંના લોકોને એમ જ થયું કે બસ હવે આપણી વર્ષો જૂની સમસ્યાઓનો અંત આવી જશે. એક નવી જ આશા જાગી હતી. પણ સવાલ એ થાય કે આ એક જાહેરાત આટલી બધી મોટી વાત કેમ બની ગઈ? એને સમજવા માટે આપણે પહેલાં ઘેડ વિસ્તારની જે જૂની સમસ્યાઓ છે એના પર એક નજર નાખવી પડશે. વિચારો, ઘેડ વિસ્તારના લોકો તો દાયકાઓથી આ જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. દર વર્ષે ચોમાસું આવે ને, પાણી ભરાઈ જાય, ખેડૂતોનો આખો પાક આંખ સામે જ બરબાદ થઈ જાય, ગામડાઓનો એકબીજા સાથેનો સંપર્ક જ તૂટી જાય, અને આ બધાની સીધી અસર ત્યાંના અર્થતંત્ર પર પડે છે. એટલે જ આ ભંડોળ તો જાણે આ બધી જ તકલીફોનો એકમાત્ર ઉપાય હોય એવી આશા લઈને આવ્યું હતું. પણ અહીંથી જ આખી કહાણીમાં એક વળાંક આવે છે. એક તરફ સરકારનું વચન છે અને બીજી તરફ જમીન પરની હકીકત, અને આ બંને વચ્ચેનું અંતર ઘણું મોટું છે. જુઓ, આ તફાવત કેટલો સ્પષ્ટ છે. એક બાજુ વિકાસ માટે 481 કરોડ રૂપિયા મંજૂર થયાનું વચન છે, અને બીજી બાજુ વાસ્તવિકતા એ છે કે અત્યાર સુધી માત્ર સર્વેનું કામ જ પૂરું થયું છે. કોઈ મોટું બાંધકામ કે પાણીના નિકાલ માટેનું કામ શરૂ જ નથી થયું. આ જ તો સૌથી મોટો સવાલ છે. તો આખરે આ કામમાં આટલું મોડું કેમ થઈ રહ્યું છે? આ સમજવા માટે આપણે સરકારી કામકાજની પ્રક્રિયાને થોડી સમજવી પડશે. જ્યારે સરકાર કહે છે કે મંજૂરી મળી ગઈ છે, તો એનો સાચો અર્થ શું થાય છે? જો, અહીં સમજવા જેવી વાત એ છે કે સરકારે જે મંજૂરી આપી હતી ને, એ હતી સૈદ્ધાંતિક મંજૂરી. હવે આનો મતલબ એવો થાય કે હા, સરકારે પ્રોજેક્ટ માટે સિદ્ધાંતમાં તો સંમતિ આપી દીધી છે, પણ એ કામ શરૂ કરવાનો ફાઇનલ ઓર્ડર નથી. આ તો આખી પ્રક્રિયાનું ફક્ત પહેલું જ પગથિયું છે, બીજું કંઈ નહીં. કોઈ પણ સરકારી પ્રોજેક્ટને જમીન પર આવતા પહેલાં આ બધા તબક્કામાંથી પસાર થવું પડે. પહેલાં સૈદ્ધાંતિક મંજૂરી મળે, એ પછી આવે ટેકનિકલ મંજૂરી, પછી ટેન્ડર બહાર પાડવાની પ્રક્રિયા થાય, અને બધું પતે પછી છેક જમીન પર કામ શરૂ થાય. પણ સવાલ એ છે કે ઘેડ વિસ્તારનો આ પ્રોજેક્ટ આમાંથી કયા તબક્કે અટવાઈ ગયો છે? હવે આ બધી વાત સાંભળ્યા પછી આપણા બધાના મનમાં કેટલાક સીધા અને સાદા સવાલો ઊભા થાય છે, અને એક નાગરિક તરીકે પારદર્શિતા માટે આ સવાલો પૂછવા ખૂબ જ જરૂરી છે. સૌથી પહેલો અને સૌથી અગત્યનો સવાલ: શું ટેન્ડર બહાર પાડવાની પ્રક્રિયા શરૂ પણ થઈ છે? કારણ કે જ્યાં સુધી ટેન્ડર નહીં નીકળે ત્યાં સુધી કોઈ કંપની કામ કેવી રીતે શરૂ કરશે? બીજો સવાલ જવાબદારીનો છે. શું આ પ્રોજેક્ટ પૂરો કરવા માટે કોઈ સમયમર્યાદા, કોઈ ડેડલાઇન નક્કી કરવામાં આવી છે? અને જો હા, તો એ વિશે લોકોને જાણ કેમ નથી કરવામાં આવી? અને હા, જે સ્થાનિક નેતાઓને ચૂંટીને મોકલ્યા છે એમનું શું? શું તેઓ આ પ્રોજેક્ટને આગળ વધારવા માટે કોઈ પ્રયાસ કરી રહ્યા છે? આ આખી બાબતમાં તેમની શું ભૂમિકા રહી છે? તો આખરે આ વિલંબ પાછળનું સાચું કારણ શું હોઈ શકે? શું કોઈ વહીવટી પ્રક્રિયામાં ગાડી અટકી ગઈ છે? કે પછી કોઈ ટેકનિકલ સમસ્યા આવીને ઊભી રહી છે? અથવા સૌથી મોટો સવાલ, શું મંજૂર થયેલા પૈસા હજુ સુધી સંબંધિત વિભાગ સુધી પહોંચ્યા જ નથી? સાચું કારણ શું છે એની કોઈને ખબર નથી. તો હવે સવાલ એ છે કે આગળ શું? આ પરિસ્થિતિનો ઉકેલ કેવી રીતે આવશે અને આની જવાબદારી કોણ લેશે? એક વાત આપણે સૌએ યાદ રાખવાની જરૂર છે. આ પૈસા કોઈના અંગત નથી. આ જનતાના ટેક્સના પૈસા છે. અને એ પણ એવા લોકો માટે છે જેમણે વર્ષો સુધી ધીરજ રાખી છે અને વિકાસની રાહ જોઈ છે. એટલે આ ભંડોળનો યોગ્ય અને સમયસર ઉપયોગ થાય એ ખૂબ જ જરૂરી છે. તો એક રસ્તો છે. નાગરિકો માટે માહિતીનો અધિકાર એટલે કે આરટીઆઈ એક ખૂબ જ શક્તિશાળી સાધન બની શકે છે. આરટીઆઈ કરીને પ્રોજેક્ટની અત્યારની સ્થિતિ શું છે, કામમાં મોડું કેમ થઈ રહ્યું છે અને ભવિષ્યમાં શું થવાનું છે એ બધી જ સત્તાવાર માહિતી માંગી શકાય છે. પારદર્શિતા માટે આ એક મજબૂત પગલું છે. અને અંતે આખી વાતનો સાર ફક્ત આ એક જ વાક્યમાં આવી જાય છે: લોકોને વચનો નહીં, પરિણામ જોઈએ.
જાહેરાતો ભલે ગમે તેટલી મોટી કેમ ન હોય, પણ જો જમીન પર એનું કોઈ પરિણામ ન દેખાય તે બધી નકામી છે. અને ઘેડ વિસ્તારના લોકો આજે પણ એ જ પરિણામની રાહ જોઈ રહ્યા છે. આ એક એવો મુદ્દો છે જેના પર આપણે સૌએ વિચારવાની જરૂર છે.